આજે લીલા નારિયેળની બરફી બનાવવાની છે, તેમાં મારો દીકરો મારી હેલ્પ કરી રહ્યો છે. નારિયેળને હવે હું આવી ઝીણીથી છીણી નાખું છું. તમારે છીણવું ના હોય તો આના પીસ કરી અને મિક્સરમાં કરી લેવાનું. મેં કોપરાના ઉપરની છાલ નથી કાઢી. તમારે એકદમ વ્હાઈટ જોઈએ ને તો ઉપરની છાલ કાઢી નાખવાની. મેં 2 ચમચી ઘી લઈ લીધું છે. મેં ઘી ગરમ થયું ને એટલે એની અંદર કોપરાનું છીણ નાખી દીધું છે. હવે હું એને ધીમા તાપે 3-4 મિનિટ શેકી લઈશ. મેં છે ને ઘીમાં કોપરાને શેકી લીધું છે અને બધા જ છીણ ઉપર ઘીનું કોટિંગ થઈ ગયું છે. હવે જે કપથી કોપરાનું છીણ લીધું હતું ને એ જ કપથી 2 કપ હું એમાં દૂધ લઉં છું. હવે દૂધ બળે ના ને ત્યાં સુધી હું એને શેકી. મેં લગભગ 10થી 12 મિનિટ દૂધ નાખ્યા પછી હલાવ્યું અને કોપરાનું છીણ અને દૂધ લગભગ મિક્સ થઈ ગયા છે. જો તમે ફૂલ ફેટનું દૂધ લેશો ને તો એનું સારું પરિણામ આવશે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મેં મિક્સ કર્યું ને તો લગભગ 15 મિનિટ જેવું થયું છે અને દૂધ લગભગ બળી ગયું છે. હવે જે માપથી મેં કોપરાનું છીણ લીધું હતું ને એ માપથી 1 વાટકી હું આમાં ખાંડ નાખું છું અને મિક્સ કરી લઉં છું. ખાંડનું પાણી લગભગ બળી ગયું છે. હવે એમાં હું 1 કપ મિલ્ક પાવડર એડ કરી દઉં છું. મેં 1 કપ મિલ્ક પાવડર એડ કરી દીધો છે. હવે હું એને આમાં મિક્સ કરી લઉં છું. મિલ્ક પાવડર નાખ્યા પછી મિશ્રણ એકદમ ઘાટું થઈ ગયું છે અને મિલ્ક પાવડર નાખ્યા પછી તમારે ગેસ એકદમ ધીમો કરી દેવાનો, નહીં તો નીચે ચોંટશે. અને હવે આ મિશ્રણ એકદમ ઘાટું થઈ ગયું છે. હું એમાં હવે એલચી પાવડર મિક્સ કરી અને હલાવી લઉં છું. મિશ્રણની આવી ગોટી વળે ને ત્યાં સુધી મિક્સરને હલાવવાનું. હું ટ્રેને ઘીથી ગ્રીસ કરી લઉં છું અને એમાં મિશ્રણને પાથરી દઉં છું. જો મેં પીસ પાડી લીધા છે અને એને બદામથી ગાર્નિશ કરી લીધી છે. તમે પિસ્તાથી, ગુલાબની પાંદડીઓ, ચાંદીના વરખ, જે રીતે તમને ઈચ્છા હોય એ રીતે ડેકોરેશન કરી શકો છો. હવે હું આને 2 કલાક માટે ઠરવા મૂકી દઉં છું. જો અમારી કોપરાની બરફી 2 કલાક પછી એકદમ ઠરી ગઈ છે અને મેં એના આવા પીસ પણ પાડી લીધા છે અને એ ઇઝીલી ઉખડી જાય છે. જો ફક્ત 2 કપ કોપરાના છીણમાંથી ડબ્બો ભરીને બરફી તૈયાર થઈ ગઈ.